ત્યાં તો મને મારું હાથે બાળપણ આવે. પછી આ મલક આખાની મજા મને કડવી લાગે કાગડા. માથી કોઈ મોટું નહીં બોલ્યો જળધર કે જગદીશ. આ જગતમાં માથી કોઈ મોટું નથી. અસત્ય વાત આ મંચ ઉપરથી કરું છું. તમે અઢળક ભક્તિ કરો, અઢળક પરમાત્માને પ્રાર્થના કરો, કદાચ ઈશ્વર મળી પણ જાય. તમે હાથા દિલથી ભક્તિ કરો, ભગવાન મળે, 100% મળે. પણ એ ભગવાનને એમ ખાલી કહેજો કે મને મારી જન્મ દેનારી જનેતા આપો, તો ઈશ્વરની તાકાત બારી વાત છે. પણ આ માને પ્રાર્થના કરો, આની સેવા કરો, અને આ માને એમ કહો કે મને ભગવાનના દર્શન કરાય, તો આ માની તાકાત છે. તમને મને ભગવાન હરિનો ભેટો કરાવી દે. ભલા માણા માંથી કોઈ મોટું નહીં બોલો. આનાથી મોટો કોઈ છે જ નહીં. બહુ ઉદાહરણ તમને સમજાવી માટે. પહાડની હેલી દામેલી, આકાશની માલપા ભગવાન કૃષ્ણ છે, જેને કેટી દડે રમતા હોય એવો અવાજ આવે. ઝીણો 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 મેઘ છે, ધરતીને મળ્યું ભીંજવા. વીજળીના કડાકા ભડાકા થાય. ઓસરીની કોરે બેઠી બેઠી માં છે, એ હુકડાની માલપા બાજરો લઈ અને દવણું કરતી માં જનેતા. પોતાનો 3 વર્ષનો દીકરો આમ થળિયામાં રમતો હતો. સાહેબ વીજળીનો કડાકો થયો ને, એ 3 વર્ષનો બાળક ઉતાવળા ડગલા ભરતો પડતો જાય, ઊભો થાય, ભલે ઉતાવળા ડગલા ભરી પડી જાય, ભલે આમ 2 ડગલા ભરી અને આવી અને માં જે દવનો કરતી હતી એના ખોળામાં આવી અને દીકરો પડ્યો પણ દુજાર સુધી ગઈ શરીરની માલપા. માને ખબર પડી કે અમૃત જેવા દૂધ જેને પાયા હોય જેને તો દીકરાની વેદના ઓટા. તમારી મારી માં કદાચ 10 વર્ષની હોય અને તમારી મારી ઉંમર 80 85 પહોંચી હોય ને સાહેબ, તમે બહારથી આવો, તમારા મોઢા ઉપર થોડીક ઝાકળ ભાળે ને, થોડીક ટેન્શન જેવું ભાળે ને, થોડીક ચિંતા માં ભાળે ને, 10 વર્ષની બુઢીમાં હોય, સાંજીના પતરા જેવા વાળ ફૂટ્યા હોય, આજના નેજવા ઊંડા વયા ગયા, નેજવા માંડી જોના જનેતા. એ દીકરાના મોઢામાં થોડીક ચિંતા ભાળે, થોડીક ઝાકળ ભાળે, એટલે માં પડખે બોલાવી માથે હાથ મૂકી એટલું કે બેટા કાઈ ઉપાધિ માં છો? હજી તારી માં જીવે છે હો બેટા, કાઈ ઉપાધિ હોય તો મને કહેજે. 10 વર્ષની માં માથે હાથ મૂકીને આટલો પૂછે ને, મને કરોડો ચિંતા, કરોડો ટેન્શન હલવાના દૂર કરી દે. આ જે ખોરાક બાળક તમને માને ખબર પડી ગઈ કે મારો દીકરો દુનિયાના કડાકાથી દી ગયો છે, અને માએ દીકરાને કીધું બેટા કઈ દૃશ્યો, પણ માએ ખરાબ અને એક ઘડીનો શેરો કાઢી અને દીકરાને નાખી દીધો ખોળાને મારી. આમ માટે જે માનો પાલવનો શેરો પડ્યો અને વીજળીનો કડાકો થયો ને, પછી માના પાલવમાંથી 3 વર્ષનું બાળક વીજળીને કહેતું હતું, બાપુ શું કહેતું હતું ખબર? એ વીજળી, હવે તારા બાપની તાકાત નથી, તું મને દીવડાવી. હવે તારા બાપની તાકાત નથી, તું મને દીવડાવી. કારણ મારી માથે મારી માના પાલવનો શેરો પડી ગયો છે. હવે તારા બાપની તાકાત નથી. એક માના પાલવનો શેરો માથે પડી જાય અને સાહેબ તમને મને વીજળીનો ડર નીકળી જતો હોય, તો આવા બાવલિયાની દ્રષ્ટિને એના 2 હાથ માથે જો પડી જાય તો તમને મને મોતનો ડર નીકળી જાય. ભલામાના એ સાધુના શરણોમાં, એ સંતના શરણમાં ભેગા થયા છે, એનો આનંદ. અને માની તો બધાને જરૂર પડે. ગરીબ ઝૂંપડામાં રહેતો એને માની ખોટ છે, ને અમીર બંગલામાં રહેતો એને પણ સમયે ખબર પડે કે માં હોવી જોઈએ. જરૂર ન હોય ને ત્યાં લગી નથી યાદ આવતી. અરે આપણે તો ક્યાં વાત કરો, કૈલાસમાં રહેનારો ભગવાન ભોળોનાથ, અને એ માં ઉમાને પ્રણવા જાય નંદીશ્વર અને ભૂતડા એટલા બધા નાચે ભાઈ. અને સામે માં ઉમા પક્ષમાંથી વરાજાની વાતો જોવાતી હતી કે ભાઈ અમે વરાજાની વાતો જોવાતી હતી. હમણાં અમારો જમાઈ ભોળિયો આવે, ભોળિયો હમણાં આવશે. અને અમે ગીતો ગવાતા હતા માં ઉમા પક્ષમાં. કેવા ખબર કે આવો આવો ને શંકર ભોળા, તમને સડાવો એ ભભૂતિ ના ગોળા. આવો આવો ને શંકર ભોળા, આવા ગીતો ગવાતા હતા. આ બધા તો મને ભગવાન ભોળોનાથ પ્રણવા જાય માં ઉમાને. અને એની જાનમાં હોય કોણ? ભૂતડાની. અઢળ ભૂતડા એટલા નાચે
ભોળાનાથે નજર કરીને પાછળ તો એને એમ થયું વરાજો હું છું લહેરમાં હાથ કેટલા બધા વરાજો હું મોડા આવી બધી એટલે કૂતરાના આગેવાનને બોલાયો અત્યારની ભાષામાં કેવો પ્રમુખ એને કે નહીં ભાઈ અહીંયા વરાજો હું છું બીજો કે તમે વરાજો હું અને આનંદમાં તમે આટલા બધા અને ત્યારે ભૂતના પ્રમુખે જે જવાબ આપ્યો છે સાહેબ શું કીધું તો ખબર ભગવાન એ પૂછવું રહેવા દો નહીં ખુલાસો કરો આટલા બધા આનંદમાં અને તેથી ભૂતનો આગેવાન એટલો બોલ્યો હતો કે ભગવાન આજ લગી અમને અમારો બાપ એક મળ્યો હતો આજ લગી અમને અમારો એક બાપ મળ્યો હતો આજ અમને અમારી માં ઉમા મળવાની છે ને એટલે આનંદમાં છીએ આજ અમને અમારી માં વિચાર કરો સાહેબ આ માની તાકાત એ માં નથી મફતમાં મળતા તેના મોંઘા મૂલ ચૂકવવા પડતા સંતોને સંત એક ગંગોદરામાં ઝૂંપડી સુખરામ બાપુની હોય અને આવો વલિયો પુરુષ બાળપણથી જેના શરણોમાં વયો જાય મારો બાપ અને એ બાપુના બે પંજા સુખરામ બાપુના પડી જાય અને આ ધરતી માથે આવી અને એ બાવલીઓ હાથની માલિકા બેરખો લઈ 4 ગામનો સીમાડો સાહેબ અમારી જન્મભૂમિ ઈપાવટલી એટલે વાત કરું છું બાપુના હાથ નીચે બેહી રોટલો ખાધો છે બાળપણની વાત છે આ જંગલ સાહેબ 2-3 કિલોમીટર આમ ઘોબા રે 2-3 કિલોમીટર આમ ઈપાવટલી રે 2-3 કિલોમીટર ભમોદરા રે 2-3 કિલોમીટર આમ પીપળી રે 4 ગામની સી અને ન્યા આવીને આ બાવલીઓ બેહી જાય અને એક તાર ઈશ્વર આરે અંધાઈ જાય સાહેબ એક તાર અને મને કહેવા દો સાહેબ શૈલેષ બાપુ આ ઇલાકામાં 5 સાધુડા આમ બગડાણાથી હાલો એટલે બજરંગદાસ બાવલીઓ આમ અમરેલી હાલો એટલે મૂળદાસ બાપુ ત્યાંથી થોડાક આગળ હાલો ઘેરિયાધાર એટલે વાલમ બાપા સાહેબ અને અહીંયા આવો એટલે અમારો ગરીબદાસ બાપ સાહેબ આ 5 સાધુડામાં બાપુ એમ કે ફાગણ સુદ નો ધર્મનો થંભ ઉભો થાય આ યજ્ઞ થાય અને મારા છેલ્લા સીતારામ થાય અને સેવક સમુદાય એમ કે તેજોપુરી બાપુ કે બાપા ફાગણમાં ખેડૂતો નવરા ન હોય ખેતીના કામમાં હોય આ ધર્મના કાર્યમાં કોઈ જોડાય નહીં કે બાપુ સૈતર વૈશાખ રાખો તો હું વાંધો મને સમજી નો શબ્દ સમજવા બહુ અઘરા છે શબ્દ આ રહે શબ્દ શબ્દને સમજવા બહુ અઘરા પણ બાપા એમ કે નહીં આ એક જ તારી સમજનાર માણસ સમજી ગયા હતા અને સાહેબ ધર્મ સ્તંભ ઉભો થાય બાપુની સમાધિ ખોદાય બાપુ હાથમાં નાળિયેર લઈને બેસી જાય અને દીધેલો સમય હાંજનો 4 નો ટકોરો પડે અને બાપા સીતારામ કરીને ખોળીઓ ખાલી કરી દે આ ધરતીની માથે આવો બાવલીઓ મળવો મુશ્કેલ છે ભલામણા જે પોતે હરીને રવાતું કરી લે આ સમયે આ ખોળીઓ ખાલી કરવાનો અરે યમરાજને આખું રહેવું પડે ભલામણા એ આ સાધુ આ એ બાપ આ એની ગોદમાં બેઠા છે સાહેબ શું એની તાકાત અરે સાહેબ આ તો સગવડ છે આ વૈજ્ઞાનિક યુગ છે આજથી 50 વર્ષ પહેલાની વાત કરો આ ધરતી માથે 50 વર્ષ પહેલા તેથી મારી ઉંમર સાહેબ 10 વર્ષની આ દેદુની વાતો કરું છું આઈ મણીદો થાય કોઈ એમ કે બાપુ અમારે હવા મણાનો મણીદો કોઈ એમ કે અમારે હવા પાણીનો મણીદો અને એ મણીદાનું નામ પડે ને આજુબાજુમાં ખેતરમાંથી બધા પંચાયતી લેવા આવે એ હવા પાલીનો હોય હવા માણાનો હોય પણ એ બધા આવે ને એમાંથી કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં એ આ નોરાપીર દાદાની દયા ભલામણા એક નહીં 1000 ઘટે પણ એમાંથી છોકરો કોઈ ઘટે નહીં સાહેબ નરેન્દ્રભાઈની વાત છે અમરેલી નહીં આ દાદાના સરોવરમાં બેઠું છું બાળપણથી 13 વર્ષ સુધી અહીંયા આવ્યો છું બાળપણમાં 13 વર્ષથી પાવડી છોડ્યું એટલે આ તમને સત્ય ઘટના કહું છું કે આની તાકાત કેટલી તમારું ભવિષ્ય બાકી છે ભલામણા જે આને સમજે સાહેબ 6 મહિનાનો નાથ
આખા શરીરે લીલા ખરજવા, જેને તમે કઈ ભાષા કહેતા હોય ખબર નહીં, પણ હું બાપુ કાઠિયાવાડી ભાષામાં કહું, લીલા ખરજવા એટલે આમ કિરાડો પડે શરીરમાં, એમાંથી લોહીને પરવું નીકળે. આ આખા શરીરે ખરજવા. મારી ખુદની વાત કરો, આ બાપાની કેટલી કૃપા. અને 6 મહિને 3 વર્ષનો થયો ને, 3 વર્ષનો તેથી મારી માં, મારી જન્મ દેનારી જનેતા અને મારો પાલનહાર પિતા, આ જે દેશી ઓરડા અહીંયા છે ને, દેશી આટલી જાડી દિવાલો માટીની, તેથી બાંધકામમાં મારા બાપુજી આવતા, મારી માં છે ને એ આમ ગારાના પીંડા અંબાવતી, ગારાના પીંડા અંબાવે. અને તેથી આંબલીના ઝાડ આયા એમાં જોડી બાંધી આ ઘનશ્યામ ફરમાનને મારી માં લટકાવી દીધી. અને આ શરીરમાંથી લોહીને પૂરું વ્યા જતા હતા ને, એટલે એ 4 પડદાની વચ્ચે ઢોલિયામાં બેઠેલો મારો બાપ ગરીબદાસ, ઈ એમ કહેતો, મારી બાનું નામ જમનાબેન, એટલે ઈ ગરીબદાસ બાપુ ઈ પડદામાંથી એમ કહેતા કે એ જમની, આ તારો ભાણીઓ રોવે, એને સાનો રાખ, તારો ભાણીઓ રોવે. અને તેથી મારી જન્મ દેનારી જનેતા એમ કહેતી હતી, બાપુ એને પીડા એવડી થાય, રોયા કરે, મારે કામ કરવું કે એને સાનો રાખવો. અને તેથી આ બાવલીઓ 2 શબ્દ બોલ્યો તો, જમના અને 18 વર્ષ લગી આ પીડા રહેવાની છે, 18 વર્ષ આમાંથી મુક્ત થાય અને 18 વર્ષ પૂરા થાય, આ સાંભળીમાં ડાઘ ન હોય, તમારું મારું ભવિષ્ય બાકી દે. આ ઈ સંત ગરીબદાસ ભલામણા છે. શું આના શરમની વાત? અરે ભલામણે 4 પડદામાં બેઠા હોય અને તમે ને મેં આવીએ અને એનો થાળ આવે ને, થાળ ઈ કોઈને જેમાં પહેલા બાર ઉભો એને બાપુ આમ ટુકડા કરી અને પ્રસાદી આપતા પહેલા એને દ્યો, પહેલા એને દ્યો, પછી મારો પેટનો ખાડો પૂરું. પહેલા કોકના અગ્નિના કોઠા ટાઢા કરે ને પછી પોતાના કોઠા ટાઢા કરે ને, એને હાસો સાધુડો કહેવાય, એને હાસો સંત કહેવાય. ભલામણા નથી મફતમાં મળતા, જેના મોકા મૂળ સુકવવા પડતા, સંતોને સંતપણા બાપ નથી મફતમાં મળતા. આવી ઘણી બધી આગળ વાતો કરવી છે, કારણ કે આ ધરતીમાં જન્મ લીધો છે, જે આવા મહાપુરુષોનો જન્મ થયો છે અને એના શરણોમાં જીવી જે કાંઈ મળ્યું છે આનંદ કરવા માટે આજ ભેગા થયા. મને અવસર મળ્યો, હું મારા આ 60 વર્ષની ઉંમર છે, હું મારી જીવન છે ને એને ધન્ય માનું છું કે આ 50 વર્ષે બાપુએ ફરીવાર મને આ સ્ટેજ ઉપર હાજો કરીને બોલાવ્યો છે. ભલામણા હું એના સેવક તરીકે, કલાકાર નહીં, એના બાળક બનીને લાવ્યો છું અને સાહેબ આનંદ કરવો છે. પણ એ પહેલા ગણપતિ વંદના, દેવ દુંડાળા, મોટી ફાંડાળા, જમણી હોંજાળા, રીતિ સિદ્ધિના દાતા એવા કરવા ગજાનંદ ગણપતિ દાદાને યાદ કરવા છે કે બાપ, અને બાપુના શરણે આટલી માનવ વેદની ભેગી થઈ, આટલા ભક્ત સમુદાય બધા ભેગા થયા. અમારી માથે કોઈ દી વિઘન આવે છે ને, આ સંતની કૃપા, પણ કોક દી કર્મને આધીન વિઘન આવે ને, તો હે વિઘન હરતા દાદા, અમારા વિઘનને વહેલા ટાળી દેજો, એવી પ્રાર્થના, એવો આદનાદ કરવા માટે અમારા શૈલેષ બાપુને વિનંતી કરો. એકવાર પહેલા તેને જોરદાર તાળીઓથી વધાવો.